આ તરફ ડાકોરમાં યોજાયેલા ફૂલ ડોલોત્સવમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો। યાત્રાધામ રણછોડરાયજી મંદિર ખાતે ફૂલ ડોલોત્સવ મહોત્સવ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। ઠાકોરજીને ફૂલોના વિશેષ અને આકર્ષક ઝૂલામાં બિરાજમાન કરાયા। મંદિર પરિસર રંગબેરંગી ફૂલો અને અબીલ ગુલાલથી શોભી ઉઠ્યું। જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી ડાકોર ધામ ગુંજી ઉઠ્યું। ભજન કીર્તન અને ધૂનના માહોલમાં ભક્તો મંત્રમુગ્ધ થયા। લાખોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ડાકોરમાં ફૂલ ડોલ મહોત્સવ ભક્તિ રંગ અને આનંદનો ભવ્ય ઉત્સવ છે। ડાકોરની અંદર આજે પાટણ ઉત્સવ ઉજવાયો અને આજે વહેલી સવાર એટલે કે રાત્રે 2 કલાકે મંગળા આરતી કરવામાં આવી। આ મંગળા આરતી બાદ જે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ડાકોરના મંદિરના ડાકોરના દર્શન કર્યા હતા અને તેઓ ધ્વજારોહણ રીતે ધજા છે તે ઉપર ચડાવી। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો 3 દિવસ મહિનાની અંદર લાખો ભક્તો હજુ પણ તમે જોઈ શકો છો જે પ્રકારે જે ભક્તોનો જે મેળાવડો છે હજુ પણ આવી રીતે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। લાખો ભક્તો અત્યારે ડાકોરના ઠાકોરના દર્શન માટે અહીંયા આગળ આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ જે 3 દિવસનો જે મેળો ભરાયો તેની અંદર જે આંકડો સમય તેમાં 8 લાખથી વધુ હરિભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા અને કોઈ પણ પ્રકારની કોઈ અન્ય નિશ્ચિત ઘટના ન બની હતી। તે લઈને જ આજે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ડાકોરના ઠાકોરને ધજા પણ અર્પણ કરવામાં આવી હતી। તેમજ આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર વિભાગે બંધ થશે। અત્યારે ભગવાન જે ભક્તો છે તેમને અંદર હોળી રમી રહ્યા છે ને જે ફૂલોત્સવ જે ઉજવવામાં આવે છે તેમાં ભગવાનને તમે રાખવામાં આવ્યા હતા અને ફૂલોત્સવ કરી આજે પાગણ ઉત્સવની સૌ કોઈ ઉજવણી અહીંયા કરી હતી। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। અંતિમ દિવસે મંદિરની પરંપરા મુજબ પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભગવાન શ્રી રણછોડરાયજીને ધ્વજા અર્પણ કરાઈ। ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। રાજ્યના વિવિધ શહેરોમાંથી પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા હતા। સુરક્ષાને લઈ પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી। મંદિર નજીક 24 કલાક સીસીટીવી રૂમ કાર્યરત હતો। સાથે જ ડ્રોન અને અદ્યતન સર્વેલન્સ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રખાઈ। ભક્તોને દર્શન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે સચોટ આયોજન કરાયું। તંત્ર દ્વારા સુવ્યવસ્થાને લઈને કોઈ ફરિયાદ પણ નથી નોંધાઈ। શાંતિપૂર્ણ રીતે ફાગણી પૂનમનો મહોત્સવ પૂર્ણ થયો। इसी के लिए लगभग 4 दिन से 24/7 पुलिस शिफ्ट वाइज यहाँ पे काम कर रही थी। 2100 से ज्यादा पुलिसकर्मी हमने इस बंदोबस्त में लगाए थे। साथ साथ जो हमारा सीसीटीवी कंट्रोल रूम है वो कंट्रोल रूम भी 24/7 काम कर रहा था और अब तक ऐसी कोई कंप्लेन हमें नहीं मिली। बहुत ही सही तरीके से ये संपूर्ण बंदोबस्त चला है। યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરાઈ। ભગવાન શામળિયાને કેસુડાનો રંગ છાંટવામાં આવ્યો। ચાંદીની પિચકારીથી ભગવાન પર અબીલ ગુલાલ છાંટવામાં આવ્યો। ભક્તોને પણ મંદિરના પૂજારી દ્વારા રંગ છાંટવામાં આવ્યા। મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી। આજનો પાવન પ્રસંગ છે અહીંયા ધૂળેટીનો, ભગવાનનો જે બહુ જ પ્રિય છે। અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ અને એ અચૂક ક્યારે પણ ભૂલતા નથી। અને આજના પાવન પ્રસંગે અમે સવારે વહેલા અમારા ઘરે અમદાવાદથી નીકળી અને શામળાજી આવ્યા છીએ અને અહીંયાનું જે વાતાવરણ છે, જે પ્રફુલ્લિત વાતાવરણ અહીંયા હું જોઈ રહ્યો છું, જે વૃંદાવનમાં હોય છે એવું જ અહીંયા શામળાજીનું વાતાવરણ છે। હું અમદાવાદથી આવું છું। આજે હું રંગોત્સવના તહેવાર, ભગવાનનો પ્રિય તહેવાર હોળી, જે આપ બધાને સર્વે પ્રિય છે, જાણે એવું લાગે છે કે વૃંદાવન અહીંયા જ આવી ગયું છે, એવો મનમાં ભાવ જાગે છે। અહીંયા જે આજે હું હોળી રમી છું ભગવાન સાથે, મેં ભગવાનને રંગ લગાડ્યો છે, ભગવાને મને રંગી નાખી છે પૂરેપૂરી એમના રંગમાં। યાત્રાધામ શામળાજીમાં હોળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાનનું જે સ્વરૂપ છે તમને બતાવીશ કે ચતુર્ભુજ અવતાર ભગવાન શામળિયાનું આપ જોઈ શકો છો। શંખ ચક્ર ગદા સાથે ભગવાનનો જે વિશેષ શણગાર કરવામાં આવે છે, શણગાર આરતી કરી દેવામાં આવે છે। તમને દ્રશ્યો બતાવીશ કે ભક્તો ભગવાન સંગ હોળીનો રંગ રંગાડવા માટે પહોંચ્યા છે। જોઈ શકો છો કે ગુલાલનો રંગ છાંટવામાં આવી રહ્યો છે। અબીલ ગુલાલની છોડો સાથે, પિચકારી સાથે, ચાંદીની પિચકારી સાથે ભગવાનને રંગ લગાડવામાં આવ્યો હતો। ત્યારે હજુ પણ જોઈ શકો છો કે જે ભક્તો આવી રહ્યા છે તેમનું સ્વાગત રંગો સાથે કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ શામળાજીમાં રંગોના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જાણે કે વૃંદાવન શામળાજીમાં આવી ગયો તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। ભગવાનને
શુશ જગાવી જે તહેવાર છે તહેવારને ભક્તો મનાવી રહ્યા છે હોળી એ ધૂળેટી ભગવાન સંઘ ભગવાન શામળિયા સંઘ ભગવાન કાળિયા ઠાકોર સંઘ ભક્તો મનાવી અને લાગણી સભર બની રહ્યા છે. હાર્દિક પટેલ,